મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ જાદવ પ્રશાંત છે. મેં ધોરણ 10 પાસ કરીને પછી નેશનલ પેરામેડિકલ એજ્યુકેશનની અંદર ત્યાં સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટમાં નેશનલ પેરામેડિકલ એજ્યુકેશન દ્વારા કોર્સ ચાલતો હતો ઓટી આસિસ્ટન્ટ. તો હું તે મળવા માટે આવ્યો ને જીગર સર હેમંત સરને મળ્યો. ત્યાં મેં સલાહ લીધી હતી. એમાં જે હેમંત સરે મને ચોઈસ કરી કે તું ઓટી આસિસ્ટન્ટ કર. ઓટી આસિસ્ટન્ટ પછી ઓટી આસિસ્ટન્ટ કર્યું. તેમાં મને 6 મહિના માટે થિયરી ભણાવવામાં આવ્યું. થિયરીની સાથે સાથે કેમ્પ બી કરાવવામાં આવ્યા. કેમ્પ અને પછી ડે આવતા તો ડે સેલિબ્રેશન કરાવવામાં આવતા હતા. પછી તેની સાથે સાથે ફ્રીમાં કોર્સ બી શીખવાડતા હતા. ટ્રિપલ સી અને સ્પોકન ઇંગ્લિશ પણ સાથે સાથે શીખવાડતા હતા. જેમાં સ્પોકન ઇંગ્લિશમાં પણ ઘણું બધું શીખવા મળ્યું. કઈ રીતના આપણે કોઈની રીતે વાત કરવી, કઈ રીતના કયો વર્ડ કેવી રીતના લખવો, એ બધું કોમ્પ્યુટરમાં કઈ રીતના એડિટ કરવું, કઈ રીતના આપણે બિલ બનાવવું, એ બધું માર્કશીટ કઈ રીતના બનાવવી, એ બધું શીખવામાં આવ્યું. પછી 1 મંથ માટે અમને કોમ્યુનિટીમાં મોકલવામાં આવે તો કોમ્યુનિટીમાં અમે ઘરે ઘરે જઈને ઇમ્યુનાઇઝેશન વિશે, આભા કાર્ડ વિશે બધું શીખવા મળે. તેમાં બી અમને ઘણું બધું શીખવા મળ્યું. પછી 6 મંથ માટે અહીંયા સરખેજ CHC પર શીખવા મોકલ્યા હતા. ત્યાં પણ અમને ડૉક્ટર, સિસ્ટર, બ્રધરે સારું બધું શીખવાડ્યું. તેમાં ગાયનેક છે, OPD છે, ઓર્થો છે, OT. ધારો કે અમારો OT આસિસ્ટન્ટનો કોર્સ હતો, પણ તેની સાથે સાથે વોર્ડ વર્ક, લેબોરેટરી, એક્સરે, ગાયનેક એ બધું બી શીખવા મળ્યું. કેવી રીતના નોર્મલ ડિલિવરી થાય, કઈ રીતના CS થાય, કઈ રીતના શું થાય, OT સાથે એ બધું જોવા મળ્યું છે. લેબમાં કઈ રીતના બ્લડ લેવું, કઈ રીતના લેબમાં ટેસ્ટ કરવો, એ બધું શીખવા મળ્યું. ડૉક્ટરની જોડી રહીને ડૉક્ટર કઈ રીતના જે દવા આપે, એ બધું ફાર્મસીમાં કઈ રીતના દવા આપવી, એ બધું શીખવા મળ્યું છે. તેની સાથે સાથે અમને ત્યાંના બ્રધરો, સિસ્ટરો પણ હેલ્પફુલ હતા અને એમને બી બધી હેલ્પ કરેલી છે. એમને બી ધવલ બ્રધરે બી વિગો એવું બધું શીખવાડ્યું. પછી સિસ્ટરો, બ્રધરો એ બધા બી સાથ સપોર્ટ કર્યો. પછી અમારે લાસ્ટ ડે હતો ત્યારે ત્યાં બધા સિસ્ટરો, બ્રધરોએ અમને પાર્ટી આપી હતી. પાર્ટીમાં બી લઈ ગયા હતા. પછી અમને એક્ઝામ પછી અમને હેમંત સર દ્વારા સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળવામાં આવ્યો હતો. તો તે સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ માટે બી લઈ ગયા હતા. પછી ત્યાં એવોર્ડ મળી. પછી અત્યારે મારું આ વર્ષ કમ્પ્લીટ થાય છે. તો ત્યાં અમારે સર્ટિફિકેટ ને એવું બધું, એક્સપિરિયન્સ લેટર, સર્ટિફિકેટ ને એ બધું મળવાનું છે. તે થેન્ક યુ હેમંત સર, થેન્ક યુ જીગર સર, થેન્ક યુ સંગીતા મેમ, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ CHC સ્ટાફ, અને થેન્ક યુ નેશનલ પેરામેડિકલ એજ્યુકેશન. થેન્ક યુ મમ્મી પપ્પા, થેન્ક યુ ઈશ્વર.